દર્શન થઈ ગયા ગાય માતાના માનતા ઉતારવાયા અને મેરડીમાં બધા મજામાં તો બધા મજામાં દીશો ને આપણે પણ મજામાં જ છે. તો નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરીને અભિનંદન અને જય માતાજી. તો અત્યારે આપણે હવે જઈ 12 ગામ, એટલે કયા ગામ જઈશું એ તમને વિડીયોમાં બતાવશું. તો હાલો, મારા પપ્પા જો મોટરસાઇકલ લઈને મેકો આવે છે. આસુબેન તમારા માટે શું લાવું? ઢીંગલી. આસુબેન કે ઢીંગલી લાવજો. હાલો તો જય માતાજી. રામ રામ, જય માતાજી. બધાને રામ રામ કહીજે. હા, અને પગે લાગીને પાલીતાણા પગે લાગવા જવાનું છે, એટલે મારા મામાની ને જવાનું છે. તો મારા પપ્પા અત્યારે વાંકાનેર મેકો આવે છે, ત્યાંથી આપણે જઈશું. તો 2 દિવસ પછી પાછા આવશું, એટલે વ્લોગ પણ તમને જોવાની મજા આવશે. હાલો જય માતાજી. જય માતાજી. હા, માનસીબેન શું કહે છે? માનસીબેન કે આવું? માનસીબેન ને કે આવું છે ભાવનગર પાસે? માનસીબેન સાઈડ નું નું આવે. હાલો થઈ ગયા કમ્પ્લીટ આપણે તૈયાર. મમ્મીના મામા ને એના હા, સુરાપુરા દાદા પગે લાગવા જવાનું, એટલે પાલીતાણા આ સિંહર બાજુ થઈ ભાવનગર પાસે. ભાવનગર પાસે. હાલો હવે ટાઈમસર નીકળી, એટલે પછી ટાઈમસર પાછા અમારા પપ્પા બી આવે અને આપણે પણ પોગી જાય. તો વિડીયો જોતા રહીજો. હાલો અહીંયા જઈને આપણે વ્લોગ બનાવશું. જય માતાજી. આસુબેન હાલો બાય બાય. મનસીબેન બાય બાય કરી દે. મનસીબેન નાની ને બધાને રામ રામ કહીજે. હા, પગે લાગી લેતો ને સુબીએ પગે લાગી લઈ. બાપાને બાપાને સુબીએ માતાજી મોઢે પગે લાગી લઈ. અહીંયા પગે લાગતા છે. બોલો જય હાલો જય માતાજી. અત્યારે જો ચા પાણી પીવા ઊભી રાખી ગાડી, ઊભી રાખી અને મારા મામા રેકડીએ ચા પીધો આપણે અને જાય પાલીતાણા વાગી માંડ પર નાખી. જય માતાજી. ચા પાણી પીધા? હા, ચા પાણી 12:30 વાગ્યા. હવે આપણે સીધા વધુ બે મામા ગાંઠિયા લારી. હાલો આપણે વણેલા ગાંઠિયાનો તમને વિડીયો બતાવી, કેમ કે આપણા મામા જ બનાવે છે. ભજીયા ખમણ જય મેલડીમાં. જય માતાજી મામા. જય માતાજી. બોલ તો ખરા. ચીપ બનાવવાની ચીપ. જયંતિ મામા ચા પીવે છે જો. ચીપામાં છે અને વણેલા ગાંઠિયા બને ગરમા કઢી 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 સંભાળો. આ કઢી બધું અહીંયા કર્યું. હા ડુંગળી આપજો શાક બીજું હતો એ તો આ રે પણ એમાં નથી હાલો તો મામા જય માતાજી. જય માતાજી. જય માતાજી. આવું અંબાજી લઈ જાવ. હા, હવે ચીપ બનાવો. સંભારો નહીં કરો, સંભારો કરો. હા કટી ચા પીઓ. ના 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 હરામ જેવો તો ને મારા એમ બોલો. નાસ્તો કરે જાય, નાસ્તો કઢી ગાંઠી સુકી ડુંગળી. જય માતાજી. હાલો વ્લોગમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે, અભિનંદન અને જય માતાજી. તો આજે તો આપણે ચોમલ ગામ ઠેઠ આવ્યા છે, ભાવનગર બાબરાકોરથી બાબરા આગળ આપણે, અને આવ્યા છે સુરપુરા દાદાએ દર્શન કરવા માટે. તો મારા મામા જો સીધું અત્યારે ઓગારે બસ બારૈયા પરિવારના સુરપુરા દાદા છે. તો આપણે ઘણા સમયની મારી માનતા આવી છે, તો આજ પગે લાગવા આવ્યા અને ચોખા કરવા માટે આવ્યા છે. જો ગાડીમાં આવ્યા હતા 4 વાગે પગી ગયા હતા. હા, અને જો મારા મામા અહીંયા સિંદૂર ચડાવે સુરાપુરા દાદાને, અને ગાય માતાના દર્શન પણ થઈ ગયા સવારમાં. તો સોમલ ગામ આપણે પહોંચી ગયા હતા 4 વાગે.
પછી અહીંયા મંદિર હતું, અહીંયા કંઈ આશ્રમમાં આપણે ઘડીક સૂઈ ગયા હતા. વ્લોગ અત્યારે 7 વાગી ગયા ચાલુ કર્યો. જો ગાય માતાના પણ દર્શન થઈ ગયા, સારું જ કામ કહેવાય ને. જો અહીંયા ગાય માતા આવી ગયા છે અને સુરપુરા દાદા સિંદૂર ચડાવે. જય માતાજી મામા. જય માતાજી. હા, ગાય માતાને દર્શન થઈ ગયા ને. આ ગાય માતા દર્શન થઈ ગયા. હા, સુરપુરા દાદા સિંદૂર ચડાવો. હા, બારૈયા પરિવાર. બારૈયા બારૈયા વાંકાનેર. વાંકાનેર. વાહ. હા, બારૈયા વાંકાનેર. આ ગામ કયું? હે, આ ચોમલ ગામ. ચોમલ ગામ. ગારિયા ધરની પડખે ચોમલ ગામ. ચોમલ ગામ. બારૈયા. બારૈયા પરિવારના સુરપુરા. હા, વાંકાનેર. હા, સિંદૂર ચડાવવાનું કામ હાલે. જો હા. દર્શને થઈ ગયા. ગાય માતાના દર્શન હા. તો પવિત્ર જ કહેવાય આપણે. હમ. ને સારું કામ કરવાય એટલે પહેલા જ દર્શન થઈ ગયા. જો અહીંયા પણ ગાય માતા છે અને આવું બધું વાતાવરણ છે. હાલો જો સુરપુરા દાદાને સિંદૂર ચડાવી દે અને ફૂલના હાર પણ અહીંયા લઈએ. જે પાઘડી અંદર પડી છે પાઘડી ચડાવવાની ને. હા, અહીંયા પેલા જય સુરપુરા દાદા. હવન થઈ ગયો. છોકરા હવન કરે છે. કહુંબો કેવાય કહુંબો બાપાનો. બાપાનો કહુંબો. જો આ કહુંબો ઠાલીએ. હા, ડાયરો. ડાયરો. ડાયરા. હા, પેલા વડવા હે ને હા, ડાયરા વડવા, બેહતા હતા. બારૈયાના કહુંબા વડવા. પાણી. હા, બારૈયાના વડવા. કહુંબા પાણી કરતા હતા ને એવી રીતના એટલે આપણે અહીંયા આવ્યા હે. કેળાની માનતા હતી ને કેળાનો હવન કરી નાખ્યો. સુનેક દીધી અને પાઘડી પણ ચડાવી દીધી સુરવીર સુરપુરા દાદાને બારૈયા પરિવારને. અમે હાલીને આવ્યા હતા મામા અહીંયા એકવાર. હાલીને આવ્યા હતા. હા, એમને 15 વર્ષથી. હા. જય સુરપુરા દાદા. જય સુરપુરા દાદા. હા, ધીંગાણે માથા વઢાણા ને એવું છે ને. માથા ઓઢાણા. હા હા ગાયોને વારે. હા, ગાયુંના વારે. બધે સુરવીર. સુરવીર. દીકરીના વારે. હા, દીકરીના વારે. બારૈયાના સુરપુરાના. બારે. ડાયરો. હા. બેઠો આયરો. બધો ડાયરો. હા, બધો ડાયરો આલી બાજુ. ધાણી આ બાજુ છે. ગાયોનું બધું. હા. કોઈ દીકરીને વારે હોય. હા, આખો ડાયરો અહીંયા. દાયરો આખો બેઠો હે ને. મારા બારૈયાને અહીંયા. બારૈયાના સુરપુરા દાદા. હા. ગારિયા ધર. હા. ચોમલ ગામ. ચોમલ ગામ. બારૈયા. બારૈયા પરિવાર. બારૈયા. બારૈયા પરિવારના સુરપુરા દાદા. લુકુમ બારૈયા. હુકમ. લુકુમ બારૈયા. ગામ વાંકાનેર. વાંકાનેર. વાંકાનેર આવેલ. અહીંયા આયા છે વાંકાનેરથી. હા, ચોમલ ગામ. ચોમલ ગામ. આ સુરાપુરા. આ ગાય માતા. હવે હું પગે તો જો આપણે પાલીતાણા પડખે સુમલ ગામ છે અહીંયા આપણે આવી ગયા સુરપુરા દાદાએ પગે લાગવા માટે. કેમ કે મારી માનતા હતી જૂનવાડી. તો અત્યારે જ મારી ઉંમર થઈ ગઈ 27 વર્ષ થઈ અને માનતા ભૂલી ગયા હતા. તો અહીંયા મારી મમ્મીએ અને મારા નાના એને માનતા કરી છે કે અમારા સુરપુરા દાદાએ પગે લગાડીશ. તો આજે જો માનતા ઉતારવા આવ્યા છે અને પગે પણ લાગી લઈ. જય સુરપુરા દાદા. એટલે મારા મામાના ગામ ઠેઠ પાલીતાણા. વાંકાનેર મારા મામાનું ગામ છે પણ પાલીતાણા બારૈયા પરિવારના સુરપુરા દાદા છે અહીંયા કણે.
અલે અલે હાલો હાલો 10 મિનિટ હા હવે દાદાએ પગે લાગીને અમે જો મેલડીમાં અહીં શ્રીફળ વધારવા આવ્યા છે અને અહીંયા કણે મકાન પણ તમે જો અલગ ટાઈપના છે આપણે પણ જોયા છે માટીના મકાન તો પહેલી વાર જોયા એમાં નથી પાણો કે એવું કાંઈ નહીં ખાલી એ મકાન તમને દેખાડતી વિડીયોમાં જોવાની મજા આવશે અને સબસ્ક્રાઈબર પણ મજા આવશે જય મેલડીમાં જય મેરડીમાં ના હા બારૈયા હા હા પાલી બારૈયા ચોમલ ગામ હા ચોમલ ગામમાં બારૈયા ને અમે વાંકાનેરના હા હા એ જો જૂનવાડી મકાન આ એવું કર્યું અમને દેખાડું તમને બરોબર હવે કોણ થઈ જાય હા બોલી આવું હા પેલા અહીંયા લઈ લ્યો આમ હતા થઈ ગયું ઠીક બે આવી જો જૂનવાડી મકાન કાંઈ દેખાય વાંધો આપણને પણ મજા આવી જાય આ ખાલી માટીનું છે, પથ્થર પણ એવી રીતના ગારાનું છે ચોમાસું હોય ને ત્યારે પડી ગયું જૂનવાડી મકાન આપણે તો આવું કોઈ દી મકાન જોયું નથી 2-3 મકાન છે અહીંયા અને પાલીતાણા મામાના સુરાપુરા દાદા હતા અહીંયા પગે લાગવા હતા બારૈયા પરિવારના તો આપણા યુટ્યુબર છે પણ હવે ઈ બારૈયા પરિવારના છે પણ જડતા નથી અહીં ક્યાંક હોય સુમલ ગામમાં આપણે છે પણ વિડીયો જોઈશે એટલે લગભગ કોમેન્ટ આવશે મેં એમને કોમેન્ટ કરી હતી તો જો અહીંયા મેલડીમાના મઠે આપણે દર્શન કરી હવે જવાનું ફગુડા અને બગદાણા તો જય મેલડીમાં જો આવો મકાન હા જાઓ દર્શન કરવા જાઓ આ તમે હાલો દર્શન કરે મારા મામાની બધા ને હવે બનાવી સાહેબ કમ્પ્લીટ થઈ ગયા આપણે પગે લગી લીધું દર્શન કર્યા એમને હવે કિંમત ગાડી ઉપાડવાની બગદાણા હવે બગદાણા